ગાડી સમજો પણ આ ગાડી અમારી મિતાલ બતાય તો ચશ્મા મસ્ત લાગે છે ને કેવા લાગે છે એ નવા નવા હા તો મને એવું હતું મને હતું ખાવતું સોરી કાન પકડે નિકાલ સ્વાગત છે ફરીથી મારા મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો મિત્રો મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ અને આજે છે સોમવાર અને કાલે હતો રવિવાર અને કાલે આખો દિવસ મેં કાંઈ વ્લોગ શૂટ કર્યો નથી. તો મને મનોમન થતું કે મેં આજ વ્લોગ નથી બન્યા પણ કાંઈ વાંધો નહીં, કાલે આખો રવિવાર એમનો વયો ગયો અને આજે છે સોમવાર તો આજે આપણે વ્લોગ બનાવવાના છે. તો મસ્ત એવી આપણી સવાર પડી ગઈ અને ચા નાસ્તો આપણે રેડી છે. તો હવે ચા નાસ્તો પહેલાં ફટાફટ કરી લઈએ આપણે. વેટકા પર એટલે વેટકા થાય એવું લાગે પડી છે શું એકાદું. વેટકા વેટકા એટલું જ પડશે બહાર તો. અને હવાના બોરમાં અમને લોકોને વાટકા સિવાય ચા પીવાની મજા ન આવે. એટલે વાટકો તો હવાના બોરમાં જોઈએ ચા પીવામાં. ફટાફટ ચા નાસ્તો કરી લેવી. કાલ આખો દિવસ રવિવારમાં બસ મેં એમના વાટા માર્યા અને આખો દી એમના વયો ગયો. વ્લોગ આખો બનાવ્યો જ નહીં તો આખો દિવસ વ્લોગ ઉતાર્યો. ટાઈમપાસમાં કાલ આખો દિવસ વયો ગયો રવિવારનો. મગર મેં અમારી ઈચ્છા હતી મેં કીધું વ્લોગ બનાવું સ્ટાર્ટ કરું સ્ટાર્ટ તો સ્ટાર્ટ જ થયો નહીં. આખો દિવસ એમના વયો ગયો. તમે તો અત્યારે તો વ્લોગ સ્ટાર્ટ કરવો જ પડશે ગમે એમ કરીને. તો હવાના પોરમાં મેં ચા પીધા પહેલાં હજી ચાય નથી પીધી એની પહેલાં મેં છે ને વ્લોગ ચાલુ કરી દીધો. ચાલો હું ફટાફટ ચા પી લઉં તો પછી વ્લોગની અંદર રહેજો તમે કન્ટિન્યુ. ભાઈ ચા નાસ્તો આપણો થઈ ગયો પૂરો અને ઘડીક હવે આપણે તડકે બેઠા છીએ અહીંયા. અને કાલ રાતના મેં છે ને તાપ કર્યો હતો તો જો તગાર અંદર લાકડા બધું આપેલું છે. પ્રમ દિવસે તાપ કર્યો હતો, કાલે તાપ કર્યો હતો અને આજે કદાચ કરવાનો. હવે એટલા લાકડા વિધા છે ને તો એને આજે તાપ કરવાનો છે. હવે આની અંદર કર્યો તાપ કેમ કે અમારા ઘરમાં ચૂલો કેવું કાંઈ તો છે નહીં. જો નગરે ચૂલા હળગાવીને કરી તો એ પછી આગ હોય તો ચૂલો ન હોય શું કરું. પહેલાં અમારા ઘરે ચૂલો હતો પણ ચૂલો પછી અમે જવા દીધો. ગેસ આવ્યો પછી અમે ચૂલો જવા દીધો. એટલે હવે અમે આની અંદર તાપ કરી છે. તમે આજે કરવાનો તાપ કેમ કે અમરેલીની અંદર 2-3 દિવસથી ઠંડી બહુ પડે છે. એટલે કાલે તો બહુ ઠંડો પવન હતો. પ્રમ દિવસે ઠંડો, અત્યારે પવન નથી બાકી પ્રમ દિવસે કાલે તો બહુ ઠંડો પવન હતો. રાતના એટલો બધો પવન હતો ઠંડો. એટલે અમે કોક વાર છે ને તાપ કરી લેવી. તો આજે પણ તાપ કરવાના છે. સફેદ યારે ગુલાબી હા દસ્તો ક્યાં પડ્યો છે. હાલ્યો મૂલી આવતા એક વાર બળી ગયું હતું. તું તો ઓલો કટકો લે નું લે આવી તો વોપડો લઈએ ને તો ઉગર લઈ આવે ને કટકો લઈ આવે. કટકો આવો કટકો હોય ને નો ઉગર વોપડો કટકો મારા હાથમાં આવ્યો હતો પછી કટકો ખેંચી દીધો. ઉપર મસ્ત ખીચે મસ્ત થી જાની જેમ કા પછી બાંધવો પડશે પાછો. હવે સફેદ આપણે કેટલા દીથી ગોતતા હતા કે સફેદ પુલાવ મળી જાય. મંદિરે કેટલા બધા એવા ઉગ્યા છે ફૂલ. આખી બોર્ડર થઈ છે ને મંદિરમાં તો. એ જ સારો કર્યો કા લઈ લીધું. બંધ કરીએ આયા નાખતો ભરીએ. બસ થોડાક દામ બાંધી રાખશું ને એટલે હસકો થઈ જાય.
તો બે જગ્યા છે ને એમાં વચમાં જવાનું આમ. એ વચમાંથી જ ઉગાય ને. આવી ગયો ને વચમાં. જો બાંધી તો ને ઓલો તો કમળો થઈ ગયો ને જો સફેદ કમળ નહીં, ગુલાબ. ગુલાબ ક્યાં સફેદ થયો? હા જો પાકડા આવવા મળ્યા એટલે એવો થઈ ગયો ખરો. આ બધા બગડી ગયા હતા. આ ઓલા થવા મળ્યા, ખરતા હતા. એ હજી ઉગ્યા છે ઈ નવા આ પાન. ઉગ્યા થોડા નથી ખરવાના. ના ના ઈ ઉગ્યા જ છે હજી તાજા હવે હા? ત્યાં. હા ઈ પાન ઈ ઉગ્યા છે જો લીલા થાય. આમાં તો થાય છે, આમાં થાય. હા જો આમાં જો લીલા હોય કા ના લાવ પછી લીલા ખાવા. કેના ખબર? જો આમાં નથી થતા જો ઈ ઉગે છે જો ઈ નવા પાન આવે. નતો તો કટકો કરીએ તો શરીર હવાના કટકો કરવાનો થઈ ગયા કટકા. હાલ્યો એક ઉપર નીચે બાંધી દેજો મમ્મી. અને પાણી બધું પીવડાવી દેવું એકમાં ઓલામાં નાખ્યું હતું ધનવેલમાં. એટલે કહું જો આમાં પાણી બધું દવા સોટી જાય ને પછી વાંધો નહીં. એ ઓટોમેટિક ઉપર નીચેથી બહુ એટલું કડક ન બાંધતા. થોડા જાડા થાય ને હા. આ મજબૂત તો સોમાં આમાં થોડા થોડા કાપી નાખ્યું એટલે પાછા ગુલાબની ઘોડે કાપા થઈ જાય આ જાસૂદની ઘોડે. હા બસ સીધું આ જાણે ઓલો નથી આવતો બુકે એને જેવું થઈ ગયું. એવું થઈ ગયું છે કોને આવ્યો તો કોઈનો મારામાં ના ના થઈ ગયું મસ્ત. થઈ ગયું ને વસ્તુ આપણે પપૈયું ખાવાનું ચાલુ કરી નાખ્યું છે, એલું કાપી નાખ્યું. હવે ખાવાનું હવે ચાલુ કરી નાખીએ પપૈયું. આપણે છે ને આવી રીતના કટકા કરીને જ ખાવાનું ભાવે. હાથ આડો આવે છે પણ વાંધો નહીં, હાલ છે. અડધું ખવાઈ ગયું પછી મેં બ્લોગ ચાલુ કર્યો. અડધું ખવાઈ ગયું એમ. ખાધા પછી મેં ઘડીક ફોન જોયો, થોડી ઘણી રીલ્સ સ્ક્રોલ કરી અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હું બેસી ગયો. અને આજે જમવામાં દાળ છે, રોટલી અને ભેગી ચટણી. થોડુંક તીખું હોય જમવામાં એટલે વધારે મજા આવે. કેમ કે દાળ તો તીખી ન હોય, કેમ કે બધાને ખાવું હોય એટલે મીડિયમ બનાવવું પડે. એટલે ભેગી ચટણી બને એટલે જેને તીખું ખાવું હોય ચટણી ખાઈ લે. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ એટલે હવે આપણે જમી લેવી ફટાફટ. અત્યારે વાગી ગયા 2:30 વાગ્યા છે. 2:30 વાગે આપણું જમવાનું થઈ ગયું. એમ તો હવા ક્યારનું બની ગયું હતું જમવાનું, 1 વાગ્યાનું બની ગયું હતું. આપણે જમવા બેઠા 2:30 વાગે તો ફટાફટ જમી લેવી. હું અને મિત્તલ જાવી છીએ ચશ્માવાળા ભાઈની દુકાને, કેમ કે મમ્મીના આંખમાં નંબર આવી ગયા છે ને તો એના ચશ્મા મેં કઢાવ્યા હતા તો એ ચશ્મા જ લેવા જવાના. કાલ મમ્મી અને મિત્તલ ગયા હતા ચશ્મા કરાવવા, પણ આજે મિત્તલ કે આપણે બે જાવી તો વળતી ઘરે આવતા ભૂલી ગઈ. તો ભાઈ વાંધો નહીં, હવે આપણે જાવી ચશ્મા લેવા. તો ચશ્મા અત્યારે એ કદાચ 2 દિવસમાં થઈ જાય. એ કાલ નાખવા ગયા હતા રવિવારે, ના સોમવાર એટલે આજે ચશ્મા થઈ ગયા. તો મૂન મિત્તલ જાવી છે હવે ચશ્મા લેવા. અમારા મમ્મીને 2 આંખોમાં અડધો નંબર છે, 4 નંબર છે એટલે એના ચશ્મા કરાવવાના. કરાવી નાખ્યા હવે જાવી છે લેવા. અને મિત્તલ થઈ ગઈ તૈયાર જ હતી એવી તૈયારની. હોમ્યા મૂન મિત્તલ જાવી છે હો. હા હાલો આપણા ચપ્પલ લે. એ હમણાં પાઇપમાં પગ આવી જતા પાણી આવ્યું એટલે પાઇપ ત્યારની એમને વાળી નથી, હમણાં વાળી લેવું. और ये हमारा डोरेमोन. હાલો ચશ્મા આ બાજુ ગાડી, હું આ ગાડી સમજો પણ આ ગાડી અમારી છે. મિત્તલ બતાય તો ચશ્મા. મસ્ત ફ્રેમ છે, ડાર્ક કલર ઉપર છે નહીં, બ્લેક ડાર્ક જેવું છે એમાં. ચલો સાઈડની કંકોત્રી અમારા ઘરે. હેલો જોઈ લો આ છે કંકોત્રી. ટવડા કે
ચશ્મા આવ્યા મસ્ત કંકોત્રી જો બુદ્ધિભાઈ આવ્યા કરાયેલા કોણે કર્યો મને જો બધો પહેરો. કઢાવ્યો મસ્ત લાગે છે ને કેવા લાગે છે બહુ ફિટ નથી લાગતું એ નવા નવા એવા લાગશે મમ્મી આ મને તો રસોડું ઓલું લાગતું નતું ખાવતું જ હા તો મને એવું હતું મને નહોતું ફાવતું ચશ્મા નજીકનું બધું ચોખ્ખું દેખાય છે હા નજીકનું સર મસ્ત લાગે જોયું ચશ્મા આ નજીકનું મને ચોખ્ખું દેખાય છે દૂધનું જરીક ઓછું દેખાય એ તમે પહેરશો ને મમ્મી એમ નામ તો એ તમને ફાવી જાય મસ્ત લાગશે ફ્રેમ એ મસ્ત અને કલર એ ડાર્ક ઉપર છે બ્લેક ડાર્ક બાપા કેવા લાગતા બ્લેક કલરની ફ્રેમ વાળા અમારા ઘરમાં અમે છે ને બધાય ચશ્મા મેં તો વાળા દાણો તેલ લેવો બાદ મસ્ત છે ને તો દાણો ને ચાંદલો ને માંડી દઈએ હા અમારે એક મરણ થઈ ગયું હતું મમ્મી મરણમાં ગયા હતા તો એટલે પછી કાંઈ પહેર્યું નથી કા હા એવાર પાડોશી જતા ઈ ગુજરી ગયા જે છોકરો ઓળખતો એટલે રોહિત બગડા નથી કદાચ હે ભગવાનની કેવું ઓળખું છું બોલો તો કંકોત્રી આપણે મંદિરમાં મૂકી દેવી મમ્મી આ નીચે મંદિરમાં મૂકી આવું છું હા હારા જ લાગે હે કાંઈ આ મંદિરમાં ગણપતિ બાપા ભાઈ મૂકી દેવી કોકનો ભાસવત ને કેના નામ છો કાવ છો તો પપ્પાએ નથી વેચી ને બાપરી પાછી પપ્પાને હમણાં નીચે દે ત્યાં સુધી હા ભલે નીચે જ લઈ જાઉં નીચે જ જાઉં છું હો આ બહુ મોટા નથી લાગતા બરોબર લાગે છે મમ્મી મને એવા લાગતા બહુ મોટા મેં તો ખાઈ લાલ બે ત્રણ દિવસ નવા છે ને નવા નવા છે એટલે એવું તો મને એવું થતું નવા નવા હતા ને તે નતા ફાવતા પછી મને ફાવી ગયા તમને એવું જ લાગશે બે ત્રણ દી નહીં ફાવે પછી ફાવી જાય પછી બહુ મોટા નથી એવું ન અમે પહેરે રખાય હે? પહેરે ને પહેરે રખાય પણ કઈ 24 કલાક થોડા પહેરવાના? તો પહેરે જ રખાય મૂન પૂથી નથી પહેરતા પહેરે જ રખાય લાગતા દૂધ ના હોય ને તો પહેરવાના હોય. આ તો દૂધ ના તો મને ઝાખા દે એવું કઈ જરૂરી નથી જો આ ચોખ્ખું દેખાય જો આ ઘેરનું પાછું અમે તો પહેરે રાખીએ ટેવ પડી જાય ઈ બાને તમારે તો ક્યાંક જાવ ને નજીકના હોય ને એ પહેરવા પડે ઓલા નજીકના હોય ને એ નો પહેરે ને તો હાલે હા, દૂરના જૂના હોય ને પહેરવા ફરજિયાત પડે. પહેરવા. આ તો આપણે કોઈ દાગીના બાગીના કોઈ નજરની વસ્તુ ઝીણી જોઈ હોય ને તો ન જોવાય સારું ચાલો હવે આપણે નીચે જઈ પપ્પાને હું છે એટલે એના કંકોત્રી નીચે દેતા આવીશું પપ્પાને મમ્મી હાલો ને નીચે ના રે બાપા હાલો ને મારે કાંઈ આવું નથી હા તો હું જાઉં છું નીચે હા ભલે તણે આયા હવે આપણે નીચેના કંકોત્રી વચાવવાની છે તો પપ્પા ભલે વાંચતા વાળ છે ને એટલા મોટા છે ને એટલા મોટા થઈ ગયા ને અને વીકડી જાય તો જેમ વાળ મારા મોટા થતા જાય છે ને એ વાળ આખા આમ વળતા જાય છે આવી રીતના તો વિચાર છે વાળ કપાવવાનો પણ હમણાં વાળ કપાવવા નથી તો એ કાપી નાખે તો ભાઈ લાંબા ટોકો કરી નાખે એ તેલ નાખી રાખે ને એટલે વાળ બરોબર સીધા થઈ જાય બાકી તેલનું નાખ્યું હોય ને તો વાળ એકદમ આમ રહી જાય આમ આવી રીતના કેમ કે મારા વાળ વીકળી છે ને એટલે નિકલ જો આજે વિડીયો ચાલુ છે લાઈટ કેમ ના હોય બસ સીધો અંતર કાચમાં હું દેખાવું જો વિન્ડો જોયો છે ને કાચમાં હું દેખાવું છું સોરી બોલ સોરી કાન પકડે નિકલ કાન પકડીને બોલ નહીં અત્યારે બોર પછી આજે છે ને ઉઠક બેઠક કર નિકલ નિકલ ઉઠક બેઠક ભાઈ મૂકી જા આવું કીધું, ઉઠક બેઠક નીકળે ત્યાં સુધી હું અહીંયા આવી. આજે ઉઠક બેઠા કરો બસ બસ સોરી બોલ સોરી સોરી બોલ ને કરવાનામાં એટલે મંજુલિકા પિક્ચર માં કેવું સોરી સોરી બોલ સોરી એટલે બોલો નથી હું કાચમાં દેખાઉં, જો. આમાં મંજુલિકા જો હું કાચમાં દેખાવું કાચ અમારે એટલો બધો સાફ નથી જો દાળ હું ઝાખો છે આ વખતે ટાટા. તું બચી ગયો સોરી બોલ દીધું એટલે બાકી તું બચત નહીં
સીધું કીધું કઈ? સીધું કઈ કીધું? વાસણ બાકી આ તું ધોઈ નાખ હાલ. ધોઈ નાખ હાલ હવે. આજે આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ આવીએ ધોઈ નાખ ઈ જ કહું છું તને. આપણે બ્લોગ પૂરો કરી નાખવાનો અત્યારે રાત પડી ગઈ છે બે આપણે કાચમાં દેખાય હું કાચમાં દેખાવ ને એ કાચમાં દેખાય છે બે લાઇટ ચાલુ છે એટલે બાકી લાઇટ બંધ થાય ને થઈ ગઈ બંધ તો હવે મને એવું લાગે છે કે હવે સાચીને રાત પડી ગઈ છે તમને દેખાતી છે બારે તો હવે આપણે નહીં આમાં નથી મજા આવતી બહુ લાઇટ ચાલુ જ છે કે બંધ છે ચાલુ અને હવે તો મેં કીધું તો આરતીનું બ્લોગ એન્ડ કરવા આવો એટલે આવી ગઈ સાચી હું તાર ભેગા નથી બોલતી હાલ. તો હવે આપણે આધો બ્લોગ એક દીધી રાખી મને કાચમાં બધું કાચમાં મારું મોઢું દેખાય હું દેખાવ જો આમ. હા બસ એ પરછાઈ કેવી પડે જો પાછળ. જો પાછળ મને પરછાઈ. કાચમાં કાચમાં, દેખાય. હા, પાછળ કાચમાં પરછાઈ જો. સિંગડા સોરી તો બોલ. આપણે આ વ્લોગને આયા જ ઇન્ટરેક્ટ કરી હતી કેમ કે બાંધવાથી જાય બ્લોગ આવ્યો આજનો બ્લોગ આવ્યો સુધી જ રાખી જો બ્લોગ એટલે કોઈ સાડા બાય